જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવ ભય દારુણમ નવ કંજ લોચન કંજ મુખ કર કંજ પદ કંજારુણમ શ્રી રામ શ્રી રામ। બાપુજી, હા એક વાત કહું? તમે આ બધા જે ભજન ગાવશો ને એ મને નથી આવડતું। તો બટા શીખવા હોય ને તો ઘરમાં બધાય ભજનના ચોપડા પડ્યા છે, કઈક નવરા હોય તો એમાં ધ્યાન દેવાય એટલે આવડી જાય। કાઈ વાંધો નહીં। અને હું શું કહું છું, આ હુખા ખાકા છે ને કેળા દઈ ગયા ને વાડીએ ઓલા નથી કેળના ઝાડ, એમાં એને દઈ ગયા પાયકાન એટલે અત્યારે રાખી દે હાલે બટા। આ બાપુજી હા હાલે રે રે રેવા દે, અહીંયા મૂકી દઉં છું। હવે ઈ તો હરખું કર। બસ હવે હું પૂછું છું તમને, હા બાપુજી તમે જે ઓલા 10,000 રૂપિયા લીધા એનું વ્યાજ આપણે કેટલું દેવાનું? જો બેટા, વ્યવહારની તમારે બેટા કાંઈ ઉપાધિ નહીં કરવાની। તું મારા ઘરની દીકરી છો, કાલ સવારે તારે ઘરે વયું જવાનું છે, એટલે છે ને ખાઓ પીઓ ને આનંદ કરો, એ બધી જવાબદારી મારી છે ને। બાપુજી તમારી જ છે મને ખબર છે, પણ તમારું ટેન્શન એ મારું ટેન્શન હે કે નહીં? હા પાડો। અને હું એમ કહું છું કે એક મજૂર ઓછો કરી નાખો ને તો હું થોડોક વાડી હાથ દેવડાવીશ હે। જો બેટા, પાછું હું તને બીજી વાર કહું છું, હમણાં કીધું તું મારા ઘરની હવે જાજુ મહેમાન નથી, જુવાન થઈ ગઈ છો બેટા, નિરાતે ખાવ પીઓ ને મજા કરો, મજૂર એની રીતે કામ કરે છે હો। સમજી ગઈ તમારું કહેવાનું એમ થાય ને ઘરની મહેમાન છું, કાલ સવાર તમે મને હાથ પીડા કરીને વરાવી દેવો, પછી મારે કાઈ લેના દેના નહીં, બસ હું સમજી ગઈ। અરે બેટા હું જાઉં છું બહાર, અત્યારે મારું કામ છે હવે। હા ભલે ભલે। ઇતિ વદતિ તુલસીદાસ શંકર શેષ મુનિ મન રંજનમ શ્રી રામ લે વિજુ, જય શ્રી કૃષ્ણ। બેસ બેટા બેસ। તમે બેહો ના એ હું બેહી જાય મામા, હું બેહી જાય તમે બેહો। ક્યાં કાજલ બેન ક્યાં ગઈ? એ વાડી આટો દેવા ગઈ છે। કેમ છે બરોબર? એ લીલા લેર છે મામા। હમ આ લગન થયા 6 મહિના થઈ ગયા, મારા નણંદની ઘરે નહોતી આવી, હા અને બહુ કહેતા કે તમે આવતા નથી, તો તમારા જમાઈ કીધું કે આપણે જઈ આવી, તો પછી તમારા જમાઈ કીધું કે તમે બેનની ઘરે બેહો ને હું મામાના ઘરે આટો મારી આવું। હા મૈંડા આવા જાવા। હું તારી માને ઈ જ કહેતો તો કે ભાઈ તમે એકવારનું નોતરું દઈ દ્યો ને એટલે એ આવા માટે, એટલે બધાય જૂના ખોદા ભૂલાઈ જાય। હા હા એ બધું થઈ ગયું સમાધાન મામા। હમ. અને મારે હવે આ ગામમાં બે હક, પણ મારી નણંદે આયા અને મોહારે આયા। અને બેટા હવે તારી નણંદ ને આય ને તો એ બીજે દી થેલો મારા ઘરે હો। પણ મામા એક વાત તો મને એક વાતનું બહુ દુઃખ થયું મામા। લે શેનું? મારા લગ્નમાં તમે આવડું મોટું મારી માને મામેરું કર્યું, તોલા એકનો દોરો, 4-5 જોડી લુગડા, મારા બાપના લુગડા, મારું પાનેતર, મામા આટલું બધું કરવાની ક્યાં જરૂર હતી? જો બેટા, બેન ભાઈનો વ્યવહાર છે ને જિંદગીમાં એકવાર સાચો હોય, અને ઈ વ્યવહારમાં ભાઈ ટાણે ઊભો ન રહે ને તો મનખામાં ધૂળ પડે ને। પણ મામા મામેરામાં ફૂટલો ઘડો લઈને આવ્યા હોત ને તોય મારી માં રાજી રહેત, પણ આ તમે માથે કરીને કર્યું છે ને મારી માને બહુ દુઃખ થાય છે। બેટા નાક લઈને બેઠો છો, અને ઘરના ખોયડા છે, ખેતીવાડી છે, ભલે ઉસી ઉધારા કર્યા છે, કાલ સવારે ખેતીની આવક આવશે એટલે ભરપાઈ કરી દેહું। પણ મામા ઉસી ઉધારા કર્યા હોય ને એની ભરપાઈ થઈ જાય, પણ આ વ્યાજવા લીધા છે ને એ વ્યાજ કોઈ દી વસૂટે નહીં મામા, બહુ વાર લાગી જાય, પણ ધ્યાન રાખજો હો મામા। બેટા ખોટી લપકરમાં ચા હું મૂકું કે તું જાસ મૂકવા? તમારે મુકાય કે મારે મુકાય? તો જા। પાણે જોઈ બેન જેવી હોશિયાર છે, આખા ગામની ઉપાધિ કરે। મારો માણા કેમ હજી નો આવ્યો? એને પૈસા લેવા મોકલો તો ક્યારે આવશે? ઉઘરાણીના પૈસા આવી ગયો એમ ને? હા। કેટલા છે? પૂરા 50,000। 50,000? ઓલા રાજુ ડોહા પાસેથી પૈસા લઈ આવ્યો? એની પાસે હું ગયો તો, પણ એને મને 10 દિનનો ટાઈમ આપ્યો।
10 દિનનો તને ટાઈમ આપ્યો, તને ઘરેથી પાછો કાઢ્યો. ઈ ડોહાની એટલી બધી તેવડ, તું ત્યાં ગયો તો તને પૈસા ન દીધા. હવે ડોહા પાએ તો રવિડાને જવું પડશે. કેમ ડોહો પૈસા નથી દેતો મને? ક્યાં તારો બાપ ક્યાં ગયો? ભાઈ તમે કોણ છો અને મારા બાપાને આવી રીતના હું કરે તું કરે બોલાવો છો? તું જાજી વાતો કરવા તારા બાપને બોલે. મારે તારા બાપનું કામ છે, તારું કાઈ કામ નથી. એ બાપુ 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 હા બેટા, કો ભાઈ આવ્યા છે. એ ડોહા, પૈસા દેવામાં તને ખબર નથી પડતી? મારા માણા આવે છે ને તું લબડાવસ, પૈસા દેવા ના પાડસ. બેટા એમાં લબડાવાની વાત ક્યાં આવી? મેં કીધું કે 2 દી પછી લઈ જાજે, 2 દી પછી દઈ દેવું. કેટલા ટાઈમથી તું અમને લબડાવસ? અમે કે તારા નોકર નથી. બાપુ આ ભાઈ લેવાટાણે બહુ હારા લાગે છે કા? તને દેવાટાણે બહુ ભી પડે છે. લેવા દે તારે ભાઈ, પૈસા આપો ને હવે નથી દેતો પૈસા. સમજા શું તારા મનમાં તું ડોહા? ભાઈ તારું વ્યાજ થાય હું દઈ દઈશ, હું ક્યાં ના પાડું છું. એ વ્યાજે લઈશ અને મૂડી લઈશ. તું તારા મનમાં સમજા શું હે? તું કઈ મારી ઉપર ઉપકાર નથી કરતો. અમે પૈસાનું રોકાણ કરીશી. એ હજી વધારે સાંભળવું છે તારે? ના ભાઈ, મહેરબાની કરીને હવે વધારે ન બોલતો. મારા ઘરમાં જુવાન દીકરી છે ને ભાઈ તું 2 ફાટ ભૂંડા બોલસ. તો પેલા ધ્યાન રાખાય આપણે કે જુવાન દીકરી હોય ને તો પૈસા લઈ લીધા હોય તો દઈ દેવાના હોય પાછા. અમે તો લેણા વાળા. તારી આબરૂ ઉપર હોતે હાથ નાખી. ના ભાઈ ના, ગમે ત્યાંથી લઈને તારા પૈસા દઈ દઈશ. જા, પૈસા હું ગમે ત્યાંથી દઈ દઈશ. બીજી વાર મારે આવું ન પડે એટલું યાદ રાખજો હો. નકર આબરૂ વઈ જાય ડોહા તારી. બાપુ મેં તમને એટલે જ પૂછ્યું હતું કે તમારે એને કેટલું વ્યાજ દેવાનું છે એમ. સુરતભાઈ આવને કાજલ. કેમ છે, સારું છે? હા, અમને તો સારું છે. બે ઓન ડુંગળીની તમારે ઉપજ સારી આવી નહીં? હા, ઈ હમણાં ઠીક છે એવું બધું. મારા બાપાએ તમને સમાચાર દેવડાવ્યા છે. છે ને? મારા બાપાએ એમ કેવડાવ્યું છે કે 20000 રૂપિયા હોય તો આપો ને, પછી તમને 2 મહિના પછી પાછા દઈ દે ને, ઉપલા તમને વ્યાજ નહીં દે. કાજલ, એ બધું તો વાત સાચી તારી. હમણાં મારે ઉપજ આવી નથી કાંઈ. મોટા બાપુને કહેજે કે ડુંગળીની ઉપજ આવી છે, પણ મારે પૈસા છે ને એ લેવાના શેઠ પાસેથી. આવે ને પછી કાંઈક થાય. અને મારે માંડવીનું વાવેતર કરવાનું છે. અને તું મોટા બાપુની દીકરી એટલે મારી બેન જ કહેવાય. મારી પાસે પૈસા હોય ને તો તને ખબર છે કે હું રાખેવાળ ન કરું. હું આપું જ તને, પણ નથી મારી પાસે તો શું કરું? કાંઈ વાંધો નહીં ભાઈ, હું બાપુને વાત કરીશ. સારું હાલો, પછી છે ને કાકીને હંધાઈને કહેજો ચા પાણી પીવા આવ્યો. હા ભલે. અને મોટા બાપુને રામ રામ કહેજે. હા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. ઉઠી બટા. બાપુજી, મેં સુરતભાઈને કીધું ને મારા બાપુએ કેવડાવ્યું છે કે તમે 20000 રૂપિયા આપો, તમને વ્યાજે દઈ દે ને મુદલ પૈસા દઈ દે 2 મહિના. તો એને એમ કીધું કે મારે હે ને ઓન પૈસા હલવાઈ ગયા છે, હજી ડુંગળીના પૈસા આવ્યા નથી અને પાછું મગફળીનું મારે વાવણી કરવાની છે એટલે પૈસા નથી. હા, ખોટી વાત છે બટા. પ્રમદી એના ઘરે 4 લાખ રૂપિયા આવ્યા, પણ કાંઈ વાંધો નહીં. મને એમ હતું કે જ્યારે જરૂર પડે ત્યારે હગું કામ આવે, પણ કોઈ કામ ન આવે બેટા. તું પૈસાની ઉપાધિ ન કરતી હો. ઘરમાં જા, હું ગમે ત્યાંથી મેળ કરી અને એ વ્યાજવાળાને પૈસા હું દઈ દઈશ. બાપુજી, આપણી પાસે કોઈ એવા દર દાગીના નથી કે આપણે વેચીને એનું કરજ ચૂકવી હગી. પણ હું એમ કહું છું કે તમે વાડી વેચી નાખો પણ એના પૈસા દઈ દો. ના બેટા, વાડી નથી વેચવી અને કંઈક થઈ જાય તું જા, ઘરમાં જા. મારી દીકરી એક વાડી છે અને કાલ સવારે મારી દીકરીનું ટાણું આવશે ત્યાં આડી દેવા થાય. હે ભગવાન, તું લાજ રાખજે બાપા. હે ડોહા, એક દીધી તું મને લબડાવસ. આજ પૈસા દઉં, રાતે દઉં, કાલે દઉં. પૈસા લાવ, હાલ મારા પૈસા લાવ.
ભાઈ તારા પૈસા ગોતવા જ નીકળશે. હા જ્યોતિમાં ગમે ત્યાંથી મેળ કરીને તારા પૈસા દઈ દેવું. મને અત્યારે જ પૈસા જોઈ, નકર ભાઈ એટલું યાદ રાખજે હું કઈ જેવો તેવો નથી હો. છોકરી આમ હું જો બસ. મને તો એવું લાગે છે તું પૈસા દયા કેમ નથી. છોકરી દઈ દે તારી, એટલે પૈસા ન જોતો અમારે. હે ભાઈ તું બોલવામાં ધ્યાન રાખ. મનમાં આવે એમ ક્યાં ન બોલસ. મનમાં આવે આબરૂ કાઢસ મારા બાપાની. ઈ તારા બાપા જેવડા હે. થોડો ભગવાનનો ડર રાખ. એ છોડી, તે મને તો કારો દીધો. બાપુ બાપુ હે નરાધમ, તને શરમ નથી આવતી? તું તારા પૈસા માટે મારો હાથ પકડે, પણ યાદ રાખજે આ પૈસો તારા ભેગો નહીં આવે. મૂકીને હાથ કહું છું, મૂકીને બાપુ. નહીં મૂકું. એ મારી છોકરીનો હાથ મૂકી દે, નહીં તો હવે જોયા જેવી થાહે. ઓલા જેવી તો હવે થાય. તારી છોકરીના લુગડા જોતો આવે ને તો લઈ જાજે આવીને ઘરે. બેટા હાલે ઊભી થઈ જા, ઊભી થઈ જા. કઈ વાંધો નહીં, ઘરે હાલ. મારી નજરની સામે મારી દીકરીની આબરૂમાં હાથ નાખ્યો, અને આ બાપ કાઈ ન કરી હેગો. મારી લાચારી હતી ને, જો મારી દીકરીની આબરૂ ન બચાવી શકતો ને તો હવે મારે ન જીવવું જોઈએ. મારે મરી જવું જોઈએ, મારે મરી જવું જોઈએ. રાજ્યા તારે મરી જવું જોઈએ. બાપુ બાપુ આવું કર્યું તમે બાપુ. બાપુ ઉઠો. અરે મામા તમે આવું કર્યું? મામા તમે વહેલા વરાવનો કાઈ વિચાર ન કર્યો ને મોતને વાલું કર્યું. અરે આ જુવાન દીકરીનું કોણ મામા? આ જુવાન દીકરીને કોના ભરોસે તમે મૂકીને વહ્યા ગયા? આગળ પાછળ બિચારીનું કોઈ નથી, લોતારી થઈ ગઈ. અરે મામા આટલું બધું તમારું સ્વાર્થી જીવન હતું, અને તમારે આટલો બધો સ્વાર્થ હતો કે તમે તમારું વિચાર્યું, આ દીકરીનું ન વિચાર્યું. બસ બેન બસ. આજે બોલી બોલી આજે પછી કોઈ દી જિંદગીમાં મારા બાપને સ્વાર્થી ન કહેતી. મારો બાપ જરાય સ્વાર્થી નહોતો. મારો બાપ તો આબરૂદાર હતો. અરે કયો એવો બાપ છે કે એની જુવાન દીકરીને લેણાવાળા રોડ ઉપર ભર બજારમાં ઇજ્જત ઉપર હાથ નાખીને એ બાપ સહન કરી લે. મારા બાપથી સહન ન થયું ને, એટલે મારા બાપે એના મોતને વાલું કરી લીધું. હવે ભગવાન જેવા બાપને હું કેમ ભૂલી શકીશ? કેમ ભૂલી શકીશ? હાલો મિત્રો, હું છું ધનસુખ બંડેરી ઉર્ફે વીજળી. હેલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્ય. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું સુરત ચારોલિયા. હાલો મિત્રો, હું છું દિનુ મહારાજ. અને મિત્રો, આ વિડિયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.